બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં જૂની અદાવતને લઈ એક વ્યક્તિની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે। ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડાએ ઘટના સ્થળ પર પહોંચી તપાસની તજવીજ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે એકવાર ફરી સવાલો ઊભા થયા છે। આજે વહેલી સવારના સમયે લાખણી તાલુકાના આગથળા ગામ નજીક એક વ્યક્તિને લોખંડની પાઇપ અને ધારિયા વડે હુમલો કરીને ઘાતકી હત્યા કરવામાં આવી છે। દિયોદર તાલુકાના શેષણ ગામનો મિશ્રી ખાન ઝુમેર ખાન આજે પિકઅપ ડાલા સાથે આગથળા ગામ નજીકથી વહેલી સવારના પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન સ્કોર્પિયો ગાડીમાં આવેલા 5 શખ્સોએ જાનથી મારી દેવાની ધમકી આપીને મિશ્રી ખાન બાલોચને ગાડીને આંતરી હતી અને ત્યારબાદ સ્કોર્પિયો કારમાં આવેલા દિયોદરના વતન ગામના અખેરાજસિંહ વાઘેલા, નિકુલસિંહ, મોજરૂ ગામના જગતસિંહ, ચીબડા ગામના પ્રવીણસિંહ સહિત દિયોદરના હમીર ઠાકોરે ધારિયા અને લોખંડની પાઇપ વડે મિશ્રી ખાન પર હુમલો કર્યો હતો। આ હુમલામાં મિશ્રી ખાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું અને આ 5 શખ્સો ફરાર થઈ ગયા હતા। ઘટનાને પગલે બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને આ ઘટનાની તપાસની તજવીજ હાથ ધરી છે। જી, હું આપ સર્વને જણાવવા માંગીશ કે આ અમારા આગથળા પોલીસ સ્ટેશનની બાજુમાં જે વાતમ ગામ આવેલું છે ત્યાંની બાજુમાં એક શેષણ ગામ પણ આવેલું છે। આજે વહેલી સવારે અહીંયા જ આગથળામાં એક જે મર્ડરનો બનાવ બનેલો છે કે જેમાં જે વ્યક્તિનું મૃત્યુ થયેલું છે તેનું નામ છે મિશ્રી ખાન ઝુમેર ખાન બલોચ અને જે નજરે જોનાર છે એટલે કે જેમની સાથે હતા તેનું નામ છે હુસેન ખાન બલોચ। હુસેન ખાને ફરિયાદ આપેલી છે। ફરિયાદમાં દેખાડવા મુજબ આમાં કુલ 5 જેટલા આરોપીઓ છે કે જેમાં મુખ્ય આરોપી છે તેનું નામ છે અખેરાજ પરબતસિંહ વાઘેલા તથા અન્ય બીજા 4 જેટલા બીજા આરોપીઓ છે। આ 4 આરોપીઓએ આજે સવારે વહેલી સવારે મળી અને મિશ્રી ખાનનું મર્ડર કરેલું છે કે જેની અંદર તેઓ જણાવે છે કે જ્યારે એ ગાડી ઉપર જ્યારે હુમલો કરે છે એ વખતે જણાવે છે કે આની પહેલાં જ્યારે જે આરોપી છે અખેરાજ તેને પાસા થયેલી હતી અને આ પાસા થયેલી જેને કારણે થઈ અને જૂની અદાવત રાખીને આ અદાવતના કારણે થઈ તેમણે હુમલો કરેલો હતો અને આ હુમલાના કારણે એમનું મૃત્યુ થયેલું છે। પોલીસ તરીકે અમે લોકોએ અલગ અલગ 6 જેટલી ટીમો બનાવેલી છે અને તમામ ટીમો જે છે એ કામે લગાવેલી છે અને તમામ જગ્યાએ અમે હાલમાં ચેક કરી રહ્યા છીએ જેમાં પોલીસને ઘણા અંશે સફળતા આપી મળેલી છે અને હું આપને વિશ્વાસ જણાવવા માંગીશ કે તમામ આરોપીને વહેલાસર જ પકડી લેવામાં આવશે। આ સાથે સાથે હું મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે ઘણા સોશિયલ મીડિયામાં આ ઘટનાને એક મોબ લિન્ચિંગ તરીકે દેખાડવામાં આવી રહ્યું છે, જ્યારે હું આપને સ્પષ્ટપણે જણાવવા માંગુ છું કે જે ફરિયાદમાં ઉલ્લેખ પણ છે આ કોઈ પણ જાતનું મોબ લિન્ચિંગ નથી। આ માત્ર ને માત્ર એક જૂની અદાવતના કારણે જે છે એ અખેરાજસિંહ પરબતસિંહ વાઘેલા તથા અન્ય ઈસમોએ ભેગા મળી અને આ વ્યક્તિનું મૃત્યુ કરેલું છે।